कथा कथयिष्ये शुभा कथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। इष्टदेव भगवान स्वामीनारायण वाला सत्संगी बंधुओं, सुंदर भगवाने आपने मानव देह आप्यो छे। ए मानव देह प्रभु भजवा माटे छे। कारण आवा मानव देह थी, मनुष्य शरीर थी कई वस्तु कठण छे। नहीं कहवाता कहवत कि आ काळा माथानो मानवी शू न करे। जे धारे करी सके, जे धारे करी सके, जे मेळववो ए मेळवी सके, एवी भगवाने आ मनुष्य देह में एवी शक्ति आपेली छे, एवी बुद्धि आपी छे, एवी ताकत आपी छे। धारे तो परमात्मा ने राजी पण करी ले अने धारे तो परमात्मा ने कुराजी पण करी ले। राजीपो ने कुराजीपो ए पोताना हाथनी वात छे। एटला माटे संतो ने ऋषिओ भगवान पण पोकारीने कहे छे कि भगवान भजो भाई, भगवान भजो। साचो माल एमा छे, साचो माल एमा छे। भगवान भजवाथी दरेक रीते सुखी, सर्वांगे सुखी थवाय छे। निष्कुळानंद स्वामी ए कीधु के पेला वाणियाए खाली सत्संगी बन्यो, कंठी पेरी वर्तमान धराया वाणियाए, एमाय भगवाने केटलू काम काढ्યું एनु। एने भगवान में केटलो विश्वास, एने भगवान में केटली श्रद्धा। वणी के केवू भगवान प्रत्ये एने श्रद्धा थई हशे, केटलो संपूर्ण 100% विश्वास छे। अने विश्वास विना कोई कार्य सिद्ध थाय नहीं। एक लोढ़ानी चूक होय पण एमा विश्वास होय तो काम थाय। पेली चावी लोढ़ानी ज होय छे ने, लोखंडनी चावी में केटली तमने श्रद्धा छे कि आ लोढ़ानी चावी छे, ए करोड़ोनी मिलकत रहेली छे तिजोरी में, ए तिजोरी में करोड़ोनी मिलकत मन मारो योग करावशे। पण आ चावी खुले ज नहीं तो ताळू करो हूँ। पण एमां विश्वास केटलो छे? तमने जरीक एवी अश्रद्धा बेसे कि आ कोई दिवस ताळू नहीं खुले? एमां केटली श्रद्धा। एटले कवि कीधुं, श्रद्धा बनी जे सत्य थी ते तो कदी टળી टळती नथी। श्रद्धा छे ने, श्रद्धा बनी जे सत्य थी ते तो कदी टળી टळती नथी। श्रद्धा विनानो मानवी आ जगमा कदी फळतो नथी। लो, श्रद्धा
શ્રદ્ધા બાબત એટલી બધી મજબૂત છે હે, એમાં શ્રદ્ધા બેસી જાય તમારું કામ સફળ થઈ જાય. બાકી ગમે એમ માથા પછાડો ને શ્રદ્ધા ના હોય તો તમારી એક કામ થાય નહીં. શ્રદ્ધા છે. આ વણિકને શ્રદ્ધા બેસી ગઈ સંતના વચનમાં અને ભગવાન સ્વામિનારાયણના નામ પ્રત્યે, અને તરત જ એનું કામ થઈ ગયું. અને ભગવાન તો એવા દયાળુ છે ને, હે, ભગવાન એવા ભક્તોના આશ્રિતોના કામ કરવા માટે ભગવાન એટલા બધા દયાળુ છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ પાસે વરદાન માગ્યા હતા બે, હે, જે મારો આશ્રિત થાય એને અન્ન અને વસ્ત્ર કરીને ક્યારે પણ દુઃખી ન થાય. જ્યારે ગાદીએ બેઠા સ્વામિનારાયણ ભગવાન ત્યારે રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા. વરદાન તો ઘણા છે પણ બે મુખ્ય સંપ્રદાયમાં સત્સંગમાં વખણાય છે. હે, બે મુખ્ય વરદાન છે કે તમારો આશ્રિત જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય, પહેલા ઉદ્ધવ સંપ્રદાય આપણો હતો. આ સંપ્રદાય કેવું કહેવાય? ઉદ્ધવ સંપ્રદાયથી વખણાતો હતો. પછી સ્વામિનારાયણ ભગવાને પ્રચાર અને પ્રસાર કર્યો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રચલિત થયો. બાકી તો ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. આપણી રીત પરંપરા કેવી કહેવાય? ઉદ્ધવની રીત, ઉદ્ધવ સંપ્રદાય. તો રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા ત્યારે કીધું કે બે વરદાન માગો. બે વરદાન માગ્યા. કીધું કે તમારો ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત કોઈ દિવસ અન્ન અને વસ્ત્ર કરીને દુઃખી ન થાય. અરે એના ભાગ્યમાં, એના પ્રારબ્ધમાં રામ પાતર કહેતા ઠીકરું લઈને માગી ખાવાનું લખ્યું હોય ને, એ મને આવે. સ્વામિનારાયણ ભગવાન કે મારા ભાગ્યમાં આવે, મારા પ્રારબ્ધમાં આવે, પણ તમારો ભક્ત અન્ન અને વસ્ત્રે કરીને સુખી થાય. અને રામાનંદ સ્વામી રાજી થઈને એ વરદાન આપ્યું. આવું કોઈ તો તમે જુઓ તો ખરા કોઈ માગ્યું છે? કોઈ સંપ્રદાયમાં કોઈ અવતારે માગ્યું છે? અરે લોકો તો પગની સર્જરી થાય, શરીરની સર્જરીઓ, અનેક પ્રકારની સર્જરીઓ થાય છે. હે, આંખની સર્જરી થાય છે ને, બધી સર્જરી થાય. પણ સ્વામિનારાયણ ભગવાને તો પ્રારબ્ધની સર્જરી કરી. હે, પ્રારબ્ધ ભાગ્યની સર્જરી કરી. વિચાર કરો, કોઈ ભાગ્ય બદલાય? પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારો આશ્રિત થાય એનું પ્રારબ્ધ ફેરવી જાય અને મારું પ્રારબ્ધ એને મળે. હે, પ્રારબ્ધની સર્જરી થઈ. બીજું વરદાનમાં એ માગ્યું કે તમારો આશ્રિત, હે, તમારો આશ્રિત અને બોલતા ચાલતા ભગવાનના ધામમાં જાય. એના પ્રારબ્ધમાં, એના ભાગ્યમાં કોટી વીછીનું દુઃખ લખ્યું હોય, હે, એના વેદના લખી હોય ને મરવા ટાણે, એ મને આવે પણ તમાર મને રૂવાડે રૂવાડે આવે કોટી વીછીની વેદના, પણ તમારો ભક્ત હાલતા ચાલતા બોલતા ધામમાં જાય. વિચાર કરો કેવું માગ્યું છે. વીછી કરડ્યો હોય ને ખબર પડે. હે, એક ટચકો ભરે ને તો તમારે આમ ઠેકડા મારે. આ તો કરોડો વીછીની વાત આવી. હે, પાછા રૂવાડે રૂવાડે. અને અંત સમય તો એવો છે ભાઈ. હે, અંત સમય તો એવો છે. દેવાનંદ સ્વામી લખે ને, દેવાનંદ સ્વામી કહે છે કોટી વીછી તની વેદના, હે, કોટી વીછી તની વેદના થાય ત્યારે આ શરીરમાંથી જીવ બારો નીકળે. આવી તકલીફ શરીર દેહ ટાણે છે, છોડવા ટાણે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ મને આવે, તમારો ભક્ત બોલતા ચાલતા ધામમાં જાય. આવું સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ પાસે માગ્યું છે. આવા વરદાનમાં કોના માટે? પોતાના આશ્રિતોને માટે. પોતાના માટે કાંઈ માગ્યું નથી. હે, પોતાનો આશ્રિત, હે, પોતાનો શરણાગતિ ભક્ત બને અને એનું ભગવાનનું ભજન કરે, હે, ધર્મ નિયમ પાળે અને સત્સંગ કરે અને એ બોલતા ચાલતા, હે, જમતા જમતા ધામમાં જાય. લ્યો, આવું ક્યાંય જોયું? ખાતા ખાતા ધામમાં જવાનું? અરે ઊંધા માથે તપ કરે ને આખું શરીર આમ રાફડો થઈ જાય તો એ ભગવાન એને દર્શન દેવા આવે નહીં. મહારાજ કે હાલતા ચાલતા બોલતા ખાતા પીતા ધામમાં જાય. લ્યો, હે, ખાતા ખાતા ના એવા ઘણા દાખલાઓ છે. હે,
ખાતા ખાતા ધામમાં ગયા. શું બાકી તો રામાયણ તો કહે છે ને, જન્મ જન્મ મુનિ જતનો કરાય, અંત સમય રામ આવત નાય. જન્મ જન્મ મુનિ જતનો કરાય, અંત સમય રામ આવત નાય. બાકી શાસ્ત્રો તો કહે છે કે જન્મો જન્મ વયા જાય, તપ કરી કરીને શરીરે રાફડો થઈ જાય, છતાં ભગવાન ન મળે. આ તો સ્વામિનારાયણ ભગવાને હળાહળ કળિયુગમાં વિચાર કરો. એનો આશ્રિત બને, મન કર્મ વચને એનું ભજન કરે, એના નિયમ પાળે, ધર્મ પાળે ને ભગવાનના ધામમાં જાય. અરે ખુદ ભગવાન તેડવા આવે. વિચાર કરો, અન્ય તો બીજી રીતે તમે જુઓ ને તો ભગવાન છે ને એના પાર્ષદોને મોકલી દે. તમે વાતો સાંભળો ને કથાઓ, ત્યારે એમ કે ભગવાને વૈકુંઠમાંથી એમના પાર્ષદોને લેવા મોકલ્યા, પણ ખુદ પોતે આવે નહીં. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? હું પોતે આવું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ તે ના હું બદલું, તે સર્વે જનને જણાવવું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ તે ન બદલું, તે સર્વે જનને જણાવવું. વિચાર કરો ને, ભગવાન પોતે સ્વયં. અરે પાછા એકલા નહીં, સંગ લઈને આવે. સંતો, હજારો સંતોને લઈને આવે. હજારો સંતોને લઈને આવે મહારાજ. પાછા એમનામ સાંભળ્યું છે ને, પહેલું જ વચનામૃત તમે ખોલો એટલે શું લઈને આવે? વિમાન લઈને આવે. એ ભગતની જે ઈચ્છા હોય ને એ લઈને આવે. આપણે ધારીએ ને કે મને પાલખી લઈને આવે, લેવા આવે તો એ લઈને આવે. હાથી ઉપર તો હાથી લઈને આવે મહારાજ. રથ લઈને આવે તો રથ ઉપર ભગવાન લેવા આવે. વિમાન, જે ઈચ્છા કરે ને, જે સંકલ્પ કરે એ ભગવાન, એ ભક્તના મનોરથો પૂરા કરવા. એને પેટ્રોલ નહીં બળતું હોય, નહીં બળતું હોય. ભગવાન ભક્તને આધીન છે. હવે આપણે કોકને ખાલી ધક્કો ખાધો હોય ને કે આલો કે તને લેવા આવું છું હું, વચમાં ઘર આવતું હોય ને આજુ થોડુંક દૂર પડતું હોય ને તો આપણે એને કઈ બતાવીએ. શું ભગવાન કેવા દયાળુ છે. એના થઈ જાઓ ને, ભગવાનના થઈ જાઓ એટલે ભગવાન તમારા થઈ જાય. ભક્ત ભગવાનના બની જાય તો ભગવાન ભક્તના બની જાય છે. પછી ભક્ત કે એમ ભગવાન કરતા હોય છે. આવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. એ ભક્તોને મળ્યા હતા, એ જ આપણને મળ્યા છે. એવી જ ઓળખાણ આપણને થઈ છે, પણ કેફમાં ફરક છે. નિષ્કોળાનંદ સ્વામી નહીં કહેતા, ખોળી ખોળીને ખોળ્યું ખરા ખપવારાની ખોટ, ખોળી ખોળીને ખોળ્યું ખરા ખપવારાની ખોટ. લ્યો, ખપ જોઈએ. ખપ હોય તો 3 વાગે અવાય, અને ખપ ન હોય તો 7 વાગે અવાય. હાલો પ્રસાદમાં જઈશું. અન્યાય ઓછો કરાય. ન્યાય તો આપવો પડે ને ભોજન ઉપર. ખપ જોઈએ. ખપ હોય ના, ખપ હોય તો શું ન થાય, ધારે થાય. એટલે તો મહારાજે કીધું ને, લોયાના 3જા વચનામૃતમાં બધાના નામ લખ્યા, 23 ભક્તોના નામ લખ્યા કે જેને ભગવાનના મહાત્મ્ય રૂપી, જેને ભગવાનની ભક્ત નિષ્ઠા હોય એનાથી શું ન થાય. શું ન થાય. સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, બાપ હોય તો દીકરાનો ત્યાગ કરે, દીકરો બાપનો ત્યાગ કરે, દીકરો માનો ત્યાગ કરે. શું ન થાય. એમાં જેને જેનાથી થયું ને એને નામ લખ્યા. વાંચજો લોયાનું 3. કેવું ભગવાને એનો મહિમા મહાત્મ્ય જેને હોય
પેલા ડડુસરના, કઠલાલની બાજુમાં ડડુસર ગામ આવ્યું ને, એ ગામના રજપૂત ગલુજી ભક્ત હતા અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવ્યા, પધાર્યા પોતાના ગામમાં ડડુસરમાં. અને કહેવાય છે કે એમને ખબર પડી ને એ ટાણે એની માં ગુજરી ગયા, દેહ મેલી દીધો. કરવું શું? અરે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા ગામમાં પધાર્યા છે અને આજે તો એમનું સન્માન છે, એમનું સામૈયું છે, સ્વાગત છે, શોભાયાત્રા છે, અને આ ટાણે ડોસી ક્યાં મૂવી? જો આ ધર્મ સંકટ આવ્યું, કરવું શું? હવે એ ટાણે આપણે જોઈએ તો વિચારો આપણાથી શું થાય? અરે કેટલો મહિમા એને, કેટલું મહાત્મ્ય ભગવાનનું. અરે માજીને કહેવાય છે કે પોતાની સગી માને ગોદડીમાં ગાલી અને વીંટી અને ઉપર માળીએ ચડાવી દીધા. અને પોતે જેવો ઉત્સાહ, જેવો આનંદ, માતા જીવતી હતી ત્યારે જેવો આનંદ હતો અને મૃત્યુ પામી ત્યારે પણ એવો કોઈ ફરક જ નહીં ચહેરા ઉપર, ઉત્સાહ આનંદથી અને ભગવાનના સામૈયામાં જોડાઈ ગયા, અને જોઈન્ટ થઈ ગયા અને ભગવાનને વાજતે ને ગાજતે, ઢોલ ને નગારા ત્રાહા વગાડતા વગાડતા ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને એટલા ઉત્સાહથી, એટલા ભાવથી, એટલી શ્રદ્ધાથી, એટલા પ્રેમથી ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાનને પધરાયા અને ભગવાનને બહુ રાજીપો લીધો. અને ભગવાન જ્યારે વિદાય લીધી ને ત્યારે ભગવાનને એ જ રીતે જ્યારે વળાયા ને ત્યારે મહારાજ કહે, ભગત હવે બાકીનું કામ પતાવો. જો હવે બાકીનું કામ તમારું અધૂરું છે, પતાવો. હા મહારાજ બાકી છે, કામ પતાવો. વિચાર કરો, અંતર્યામી ભગવાન નહીં જાણતા હોય? બધું જાણે છે. એની શ્રદ્ધા જોઈ, અરે બધું પડી મૂક્યું અને પોતાના અરે મૂવી માને પડી મૂકી અને ભગવાનની સેવામાં જોઈન્ટ થયા. ત્યારે ભગવાને વચનામૃતમાં એનું સ્થાન લખ્યું, નામ લખ્યું, ડડુસરના ગલુજી ભક્ત. આવા આપણા બાપ દાદાઓ થઈ ગયા, આપણા પૂર્વજો થઈ ગયા. કેવા ભગવાનને અર્થે એને જાન દીધા છે, ભગવાનને અર્થે એને તો આખી જિંદગી હોમી દીધી છે. મનુષ્ય જન્મ ભગવાનને અર્થે એને કુરબાન કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એક બીજી વ્યાપકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પરચો પૂર્યો કે વ્યાપકાનંદ સ્વામી પછી ત્યાંથી આગળ ચાલતા 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 નીકળ્યા. પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુદેલ ખંડે મહાંત તિયા. પછી ત્યાંથી ચાલ્યા બે સંત, આવ્યા બુદેલ ખંડે મહાંત તિયા. આવ્યું શહેર એક સારું, ઉતરવાનું તો નિત્ય બારું, ઉતરવાનું તો નિત્ય બારું. જોઈ જાય સુંદર સાડી, તિયા ઉતરિયા બેઉ મોણી, તિયા ઉતરિયા બેઉ મોણી. વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી ફરતા ફરતા બંને સંતો કહેવાય છે કે બુદેલખંડમાં આવ્યા. બુદેલખંડ એટલે હૈદરાબાદ અત્યારનો. હવે ક્યાં હૈદરાબાદ? વિચાર કરો, ક્યાં ગઢપુર, ક્યાં ગુજરાત ને ક્યાં હૈદરાબાદ. સ્વામી ત્યાં પહોંચ્યા છે. તળાવને કિનારે ગામની બહાર ઉતર્યા. એ વખતે ક્યાં ઉતરવાની જગ્યાઓ હતી? ક્યાં અત્યારે લીલા લહેર છે? ક્યાં ઉતરવાની જગ્યા જ હતી? મંદિરો ક્યાં હતા? ઉતરવાનું તો નિત્ય બહાર, ગામની બહાર જ ઉતરવાનું, કોઈ જગ્યા હતી નહીં. આ બંને સંતો ગામની બહાર ઉતર્યા. એમાં કહેવાય છે કે બંને સંતો ઉતર્યા, એ જ ગામનો એક બ્રાહ્મણ હતો.
દ્વિજ વણિક બ્રાહ્મણ પોતાના મનમાં એમ કહો, મેં ઘણા વર્ષોથી મારે દીકરો થયો, મને બાધા આપેલી કે તારે દીકરો થાય તો કોઈ સાધુને બ્રાહ્મણને જમાડજે, પણ એ રહી ગયું. આમ કરતા કરતા એને યાદ આવી ગયું, અરે રે છોકરો એ ઘણો મોટો થયો અને મારે તો બે સાધુને જમાડવાના રહી ગયા. હે, ઘણાને 80 વર્ષ થાય તો એ જમાડે નહીં. શું આ સંકલ્પ હોય જમાડવા છે, પણ પૂરું થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય, એન્ડ આવી જાય તો એ સંકલ્પ રહી જાય. તો આ બ્રાહ્મણને એવું થયું કે મારે આ સાધુને જમાડવા છે. ત્યાં સંતો દેખ્યા, એમાંય વ્યાપકાનંદ સ્વામી. તિયા આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી. તિયા આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી. બોલ્યા વ્યાપકાનંદ વિચારી, સારું કરાવો ભોજન ત્યારી, સારું કરાવો ભોજન ત્યારી. ત્યાં તો વ્યાપકાનંદ સ્વામી પાસે આવ્યો અને કહે છે કે સંતો મારા ઘરે જમવા પધારો, હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે આજ ભગવાને મોકલ્યો, 2 દિવસથી ભોજન મળ્યું નથી, હે અન્ન મળ્યું નથી. આમ જ્યાં કીધું ને સંતો તો તૈયાર જ હતા, હે ભૂખ્યા હતા. કોઈક હરી ઈચ્છાથી કાંઈક આવે અને કે હાલો અમારા ઘરે, તો સંતો જતા અને આમંત્રણ આપ્યું. અને સંતો કહે છે કે ભાઈ રસોઈ તૈયાર બનાવરાવો, અમે આવીએ છીએ. એ વખતે આ સ્થિતિ હતી. રસોઈ તૈયાર થાય એટલે સંતોને બોલાવા આવે. અને કહેવાય છે કે આર્ય વણિક, આર્ય દ્વિજ બ્રાહ્મણ પોતાના ઘરે ગયો અને પોતે મનવા લાગ્યો, આહા બહુ મારા મોટા ભાગ્ય કે આજે હરી ઈચ્છાથી આજે 2 સંતો મળ્યા અને મારા ઘરનું અનાજ ખાશે, ભોજન કરશે અને મારો સંકલ્પ પૂરો થશે, મારો સંકલ્પ આજે સિદ્ધ થશે એમ માની અને પોતે ઉત્સાહથી ભાવથી ઘરે ગયો અને સુંદર રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ ગઈ અને જ્યાં સાધુને બોલાવા જાય છે ત્યાં જ બન્યું શું, પછી સુંદર રસોઈ કરી આવ્યો વિપ્ર કેળવાને ફરી. કેળી લાવ્યો નિજ અગારે, કરી પૂજા 16 પછી પીરસ્યું પનવાળે, વિપ્રસુતે પ્રજુતર. પછી વિપરે કર્યો વિચાર, આવ્યો ધર્મ સંકટ આવાર, આવ્યો ધર્મ સંકટ આવાર. સંતોને તો ઘરે તો બોલાયા, સંતોને ઘરે બોલાવીને આવ્યો અને જ્યાં સંતોને બેસાડ્યા હતા, રસોઈ અંદર તૈયાર હતી અને સંતોની પૂજા કરી, સંતોને હાર પહેરાયા અને સંતોનું જ્યાં પૂજા કરી અને એ જ ટાણે ઘરમાં અંદર એના ઘરવાળા હતા, એ જ વખતે અનાજ ભોજન તૈયાર થઈ ગયેલું, રસોઈ તૈયાર થઈ ગયેલી, સંતો ઘરે પણ આવ્યા અને એ જ વખતે ધર્મ સંકટ આવ્યું. પૂજા કરી સંતોની અને ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે અહીંયા આવો અંદર. અને પેલો પૂજા કરીને ભૂદેવ અંદર ગયો તો કહેવાય છે કે એ જે છોકરો હતો, એકના એક દીકરો હતો, એ મૃત્યુ પામ્યો, મરણ પામ્યો. કરવું શું? આ તો ધર્મ સંકટ. અરે ઘણા દિવસે યોગ વસાદ જીવનમાં પહેલી વાર સાધુ ઘરે આવ્યા, એને જમાડવા. આજે મારો સંકલ્પ પૂરો થવાનો હતો અને એમાંય મારો દીકરો એકના એક મૃત્યુ પામ્યો, દ્વિજ સુત મૃત્યુ પામ્યો. કરવું શું?
હવે જો સાધુને ન જમાડું તો પણ પાપ લાગે, ઘરે બોલાયા છે હે, અને જો જમાડું તો પણ પાપ લાગે, કારણ કે મારે તો સૂતક બેસી ગયું હે, એટલે સૂતકમાં સાધુને જમાડાય ના તો ધર્મ સંકટાય. બહુ કપરી પરિસ્થિતિ છે. હવે કરવું શું મારે હે, હવે કરવું શું? ઘણા દિવસે મને આ સાધુ મળ્યા અને કવિઓ કહે છે ને કે જાગેર હરિ કથા નહીં કીર્તન હે, તુલસીદાસજીએ કીધું જાગેર હરિ કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, તાગેર જમડા દેરા દેવે સાંજ પડે સમસાના. તુલસીદાસજીએ કીધું જેના ઘરે ભગવાનની કથા વાર્તા થતી નથી, જેના ઘરે ભગવાનનું સ્વરૂપ નથી, જેના ઘરે સાધુના પગ નથી, જાગેર હરિ કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, એટલે સાધુ મહેમાન થતા નથી. તાગેર તેનું ઘર કેવું છે? તાગેર જમડા ડેરા દેવે સાંજ પડે સમસાના, એના ઘરે તો જમ જ નિવાસ કરે અને સાંજ પડે ને એટલે સમસાન જેવું લાગે. ભગવાનનું સ્વરૂપ ન હોય હે, ભગવાનની દીવા બત્તી આરતી થતી ન હોય, કીર્તન થતા ન હોય, સત્સંગ થતો ન હોય, ભગવત સાધુ પુરુષો પધારતા ન હોય, આના ઘર આવા છે. ત્યારે આ ભૂદેવ મનમાં વિચાર કરે છે કે આવા મારા ભાગ્યમાં સંત મળ્યા પણ આવો ધર્મ સંકટ આવ્યો, હવે મારે કરવું શું? એ મનમાં વિચાર કરી અને થોડું લેટ થયું ને, સંતો કે કેટલી વાર, હવે અમે તો પૂજાએ થઈ ગઈ ને, હવે ક્યાં સુધી જમાડવાની, કેટલી વાર છે? અને ત્યાં તો પેલા ભૂદેવને બોલાવવામાં આવ્યા અને સંતના પગમાં પડ્યો હે, રડવા લાગ્યો. સંતો કહે છે ભાઈ શું છે તકલીફ? ઉપરથી સંતો ઘરે આવે ત્યારે તો રાજીપો જ મેળવવાનો હોય ને, હવે આવે ભલભલાને કંઠીઓ તૂટી જાય ને, આવું બને તો હે, સાધુમાં વિશ્વાસ આવે. એટલે શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે ને કે એક સંતો મંદિરમાં હતા અને એક નવો કોઈ દી નહીં ને એક દી નવો ચડી ગયો પગથિયે, અને સંતોએ બોલાય કે ભાઈ અહીંયા બેસ. સંતોએ ભગવાને ખરી વાત કરી અને મનુષ્ય દેહની દુર્લભતા બતાવી અને પછી કીધું કે આવો મોંઘું મનુષ્ય દેહ મળ્યો છે અને આ ભગવાનનું શરણું લે તો નિયમધાર ભગવાનનો આશ્રિત બન. પછી તો એનો વર્તમાન ધરાય, કંઠી બાંધી અને કહેજો આ કંઠી તોડવાની નહીં હા, આમ કરીને ઘેર ગયો ને ઘરે જઈને એનું ઘરવાળું કે આ ગળામાં ગાળીઓ કોનો નાખીને આવ્યા, આ ગળામાં કોનું આ, અને આ બધું શું તમે આ ધતિંગ? કે મને મંદિરમાં ગયો ને સ્વામિનારાયણની કંઠી મેં ધારણ કરી અને જ્યાં કંઠી પહેરી એ જ વખતે ઘરમાં ભેંસ મરી હે, ઘરે ભેંસ મૃત્યુ પામી અને જોયું કે ભેંસ તડફડીને મરી. તેના ઘરવાળી કહે છે કે તમે ગળામાં કંઠી પહેરીને સત્સંગી થયા અને ઘરે ભેંસ મરી, આવું ક્યાં કર્યું? તમે જાઓ ઘરે પાછા જાઓ અને સાધુને કંઠી પાછી નાખી આવો કે અમને આ તમારી કંઠી ખપે નહીં, અમારે ન જોઈએ તમારો સત્સંગ, અમને હદ્યો નહીં, અમારી ભેંસ મૂવી. પેલો તો ભાઈ ઘરવાળો કયા ગ્રહ છે હે, કયા ગ્રહ છે ઘરવાળાનો? એ તો મંદિરે ગયો અને મંદિરે જઈ અને કે મહારાજ લેવા તમારી કંઠી. સંતો કે ભાઈ શું થયું? કંઠી પહેરવાથી તો સુખ થાય, શું તકલીફ? અરે મેં કંઠી ગરા પહેરીને સત્સંગી બન્યો ને મારે ઘેર ભેંસ મૂવી, મૃત્યુ પામી, મરી ગઈ ભેંસ, તો મારે કંઠી ના જોઈએ. એટલે સંતોએ આઈડિયા કર્યો કે જો ભાઈ અમારે નિયમ એવો છે કે એ કંઠી જ્યારે પહેરે ત્યારે ભેંસ મરે અને જો કંઠી ફરીવાર કાઢે તો બીજી મરે, આવો નિયમ છે, તો જો બીજી મારવી હોય તો કાઢજો. એમ કરી અને પછી કહેવાય છે કે ઘરે ગયો અને એવી હાચવી પછી તો એના ઘરવાળાને કે શું કર્યું? ઘરવાળાએ તો કે આવું કીધું છે, તો કે બરોબર હવે તોડતા નહીં, ધ્યાન રાખજો. શું નાવા બેસે ને તો ઘરવાળું છે તે ધ્યાન રાખજો, શરીર છોડતા વિચારીને છોડ, કંઠી તૂટી ન જાય. એટલે આવું બતાવું, આ તો હાસ્ય જેવું છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાનનો આશ્રિત બને છે ને, દુઃખ આવે ને, તકલીફ આવે તો મૂંઝાઈ ન જવું કે આ મેં આ ભગવાનનો આશ્રિત બન્યો, આ ભજન કર્યું કે મને આ દુઃખ આવ્યું. એ તો આવવાનું જ હોય. શું મોટું આવવાનું હોય તો થોડામાં પતાયું હે, સૂડીનું દુઃખ લખ્યું હોય તો કાંટે મટી જાય પણ મટે ખરું. શું સૂડીનું દુઃખ આવે ખરું? નકર તો સૂડીએ ચડવાનું થાય.
શું કાંટે મટી ગયું. એ ભગવાનનો ઉપકાર માનવો. આ દીકરો મૃત્યુ પામ્યો, સંતોની પાસે આવ્યો અને સંતો કહે છે કે ભાઈ એમાં શું વિચારે છે? અરે અરે મહારાજ, હે સંતો, કરવું શું? દીકરો મારો મૃત્યુ પામ્યો, આ તો મોટું પાપ લાગશે તમને જમાડીશ તો. સંતો કહે છે કે એમાં દીકરો મૃત્યુ પામ્યો ક્યારે? કે હાલ જ હજી તમે આવ્યા, તમારી પૂજા કરીને દીકરો મૃત્યુ પામ્યો. એમ દીકરા મરે નહીં. હા હા ચોક્કસ, નાડી બંધ થઈ ગઈ, છોકરો મૃત્યુ પામી ગયો. સંતો કહે છે કે ભાઈ એમ કઈ મરે નહીં, એમ કઈ જીવ નીકળી ન જાય. આવું સંતો કીધું કે તું જા, પાછો જા. તું પાછો જા, હજી તપાસ કર, છોકરાનો હાથ જો. આમ જા કર્યું ને. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મુવે મનુષ્ય નહીં જમે સંત, ભૂખ્યા જાશે એ દોય અત્યંત. પછી હાથ જોડી લાગ્યો પાય, કરે સ્તવન મન કળાય. કહે વિપ્રહુ મોટો અભાગી, ગણે દને મળ્યા તમે ત્યાગી. તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો. આસમે પામ્યો પુત્ર મરણ, કેમ કરું શરણ શરણ. પછી બોલ્યા સંત સુજાણ, તર્ક મનુષ્ય તજે નહીં પ્રાણ. જાવો જીવ હશે દેહ માય, જોઈ કહે જો પછી આવી આય. કહે વિપ્ર જોયું વળી વળી, જીવનિષ્ઠ ગયો છે નીકળી. કહે સંત તું જાતિ આસહે, સ્વામી નારાયણ નામ લહે. સંતે કીધું કે જા, દીકરો એમ મરે નહીં. પેલા કહે છે કે નિશ્ચિત મરી જ ગયો, મૃત્યુ જ પામી ગયો છે. પણ સંતે કીધું કે જા, એના કાનમાં સ્વામિનારાયણ કહેજે. સ્વામિનારાયણ આવું બોલજે, ચોક્કસ એ નથી મરી ગયો. એમ કાંઈ દેહમાંથી પ્રાણ એમ એકદમ જાય નહીં, તાત્કાલિક ન જાય. પણ સંતના વચનમાં વિશ્વાસ લાવી અને આ ભૂદેવ પાછો દીકરાની પાસે ગયો. જ્યાં મરણ પથારીએ છોકરો હતો ત્યાં જઈ અને સ્વામિનારાયણનું નામ લીધું. વિપ્ર કરી વચન વિશ્વાસ, આવ્યો સૂતક સૂતને પાસ. વિપ્ર કરી વચન વિશ્વાસ, આવ્યો મૃતક સૂતને પાસ. આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ્યો સૂત શોક સર્વે વામ્યો. પછી વિપ્ર પડ્યો સંતને ચરણે, આજથી હું છું તમારે શરણે. પેલો વિપ્ર પાછો દીકરાની પાસે આવ્યો, મૃત્યુ પામ્યો હતો, પુત્રની પાસે આવી અને સ્વામિનારાયણ નામ લીધું. અને એ જ વખતે છોકરો આળસ ખંખેરીને બેઠો થયો. વિચાર કરો, મૃત્યુ દીકરો, મરેલો દીકરો જીવતો થયો. અને આ વિપ્રને સાધુમાં એવો વિશ્વાસ આવ્યો, એટલો બધો વિશ્વાસ આવી ગયો. આહા, મરેલો પુત્ર મારો જીવતો કર્યો, મરેલો દીકરો મારો જીવતો કર્યો. આવો વિશ્વાસ આવી ગયો અને સાધુના પગમાં પડ્યો, સંતને શરણે પાછો થયો. પહેલા તો ખાલી જમાડવાનો શ્રદ્ધા હતી અને હવે તો મરેલો પુત્ર જીવતો થાય એટલે તો કેવી શ્રદ્ધા થાય, કેવો વિશ્વાસ થાય.
અને સંતને શરણે થયો અને સંતને પગે લાગી અને કહે છે કે તમે મારા મરેલા દીકરાને તમે જીવતો થયો કર્યો. ત્યારે સંત કહે છે કે અમે જીવતો નથી કર્યો, એ તો ભગવાને કર્યો છે. એ તો ભગવાને કર્યો છે. આવો પરચો થયો ને તો એ પોતે પોતાના માથે લેતા નથી. એ જ એની મોટાઈ છે ને. અત્યારે તો થોડુંક કાંઈક થાય ને તો કે મેં કર્યું, હા મેં દીકરા આપ્યા, મારા વચને થયા. આવું વાત છે. એ તો જીવતાને મરેલાને જીવતા કરતા છતાં પણ પોતે પોતા ઉપર લેતા નહોતા. જે કાંઈ થાય છે મહારાજની ઈચ્છાથી થાય છે. તમે નહીં મનુષ્ય છો દેવા, આવ્યા મુજ સારું તત ખેરા. તમે નહીં મનુષ્ય છો દેવા, આવ્યા મુજ સારું તત ખેરા. એમાં પ્રગટ પર જો આપી, ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી. વિચાર કરો, આ પ્રગટ પરચો કહેવાય. મરેલાને જીવતો કર્યો. સંતો કહે છે કે એ ભાઈ કે તો પેલો કહે છે વિપ્ર કે તમે મનુષ્ય નથી, કઈ મોટા દેવ છો. મનુષ્યથી આવું થાય નહીં. વિચાર કરો કેવા સમર્થ હશે. છતાં પણ બંધાયા નહીં ને આપણે તો પછી ત્યાં બંધાઈ જઈએ. પછી તો એમ ભગવાન થઈ જઈએ. જો આપણે આવા કોકને મરેલાને જીવતા કર્યા હોય તો પછી તો આપણો તો વાહ વાહ થાય, રોજ આપણી પૂજાઓ થાય, રોજ આપણું સન્માન થાય. અને મનમાં એમ વિચાર કે હવે આ ચેલાની પાસેથી જવું, હવે આ ગામ છોડવું. સંત ચાલતા થઈ ગયા. વિચાર કરો, મરેલાને જીવતો કર્યો, જમીન હાલતા થઈ ગયા, આવો પરચો બતાવ્યો, છતાં ક્યાંય બંધાયા નહીં. સ્વામિનારાયણના સાધુ બંધાય નહીં, અને બંધાય એ હાચા કહેવાય નહીં. આવા કહેવાય છે કે વ્યાપકાનંદ સ્વામી એટલા સમર્થ હતા. વિચાર કરો, સાધુ દુઃખ ટાળે છે, અને કોઈ ભગતને દુઃખ આવે ને તો ભગવાનનો ભક્ત અને ભગવાન એ દુઃખમાંથી એને ઉગારી લે છે. અને એ અંત સમયે એને યાદ કરે ને, દુઃખમાં એ યાદ કરે ને તો એ ભગવાન એની રક્ષા કરે છે. બુરાનપુરમાં હરિભક્તો હતા, ભગવાનનું ભજન કરતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતા. આ બુરાનપુરના બધા હરિજનો ભેગા થઈને ભજન કરે, સત્સંગ કરે. એટલે ત્યાંના જે પેલા વૈરાગ્યો બાવા હતા ને એને ગમ્યું નહીં. વ્યસન છોડાવે, સાધુ તો સત્સંગ કરી આવે, પછી કોઈ સંતો ક્યાં બહુ રહે રોકાય. એટલે હરિભક્તો પાછા સત્સંગ કરાવે, અને કુસંગીઓ કુસંગ છોડાવે અને ભગવાનની વાતો કરે, વ્યસન છોડાવે, નિર્વ્યસની કરે. અને આવું બધું બહુ સત્સંગ ધામધૂમીથી થાય. અને બહુ હરિભક્તો આવું સ્વામિનારાયણ 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 થવા લાગ્યું. એટલે પેલા કુસંગીઓને ગમ્યું નહીં. કુસંગીઓને ક્યાંથી ગમે? એની ઉપર બધું કે એટલે વ્યસન છોડાવવાનું કે એટલે હવે દારૂ ન પીવો, બીડી ન પીવી, તમાકુ ન ખાવું, પેલી પડીકીઓ ન ખાવી. કેટલી જાતની હોય છે, નાની મોટી, તુલસી માણેક ચંદ, કેટલી એ પ્રકારની નીકળી છે. શું આમ છોડાવે એટલે ગમે નહીં. શું કે આ સાધુ તો ગયા પણ એના હરિભક્તો, એના આશ્રિતો, હરિજનો સત્સંગીઓને હેરાન કરવા લાગ્યા. કરવું શું હવે? હેરાન તો કેમ કરવા? આ મનમાં વિચાર કરી અને એ બુરાનપુરમાં દુકાળ પડ્યો, દુષ્કાળ. વરસાદ આવ્યો નહીં, વરસાદ ન આવ્યો. અષાઢ ગયો, શ્રાવણ ગયો, ભાદરવો બેસી ગયો, પણ વરસાદ થયો નહીં. એટલે એ ગામના રાજાએ, ત્યાંનો જે રાજા હતો મુસલમાન, એને એ મોટા મઠ હતો, એ મઠના બધા વૈરાગ્યોને બોલાયા અને કીધું કે આપણા આ દેશમાં વરસાદ કેમ નથી? તો પેલા વૈરાગ્યો શું કે ક્યાંથી હોય? કેમ ક્યાંથી હોય?
અરે આ આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં આ પેલા આજકાલના નવા સ્વામિનારાયણ નીકળ્યા છે ને, જીવન મુક્તા, એના સાધુ વારે વારે આવે છે અને એના સત્સંગીઓ લોકોને નિર્વ્યસની કરે છે અને એ ભજન કરે છે, સત્સંગ કરે છે ને, એટલે વરસાદ નથી આવતો. અવળું ભરાયું, વિચાર કરો. રાજાને અવળું ભરાયું, અવળી ચાવી મેળી એટલે નથી આવતો ને. જો આપણા ગામમાંથી બહાર જાય અને તરત વરસાદ થાય. આ અમારું પુસ્તક કહે છે. શું કહે છે? હા, અમારું શાસ્ત્ર કહે છે. આમ આ વૈરાગ્યો વ્યસની બધા કહેવા લાગ્યા. એટલે રાજા કહે છે કે તો હરણ કાઢીએ. અને રાજા વાજા ને વાંદરા, એને બીજું કઈ હોય નહીં. એને તો પછી મનમાં વિચાર કરી કે સાલ બોલાવો બધાને. અને બધાએ સ્વામિનારાયણના આશ્રિત સત્સંગીઓ હતા. એ ભાઈ રાજાનો હુકમ થાય, સિપાહી બોલાવા આવ્યો અને ભાઈ કે હાલો કે રાજા બોલાવે છે. અને બધાએ સ્વામિનારાયણના સત્સંગીઓ ત્યાં આવ્યા. હે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હાથમાં કોઈને માળા, કોઈને મુખમાં ભગવાનનો જપ હોય. આમ બધા સત્સંગીઓ આવે છે. રાજ દરબારમાં આવ્યા અને રાજાએ હુકમ કર્યો કે તમે સ્વામિનારાયણના સત્સંગી થયા છો, તમે ભજન કરો છો, એટલે તમારા પાપે કરીને અમારા રાજ્યમાં વરસાદ નથી થતો. વિચાર તો કરો. ભજનથી વરસાદ ના થાય એવું બને? અરે વરસાદ નથી થતો તો લોકો રામધૂન બેહારે. તમે નહીં કહેતા ગામડે ઇન્ડિયામાં રામધૂન થાય? કેટલો વરસાદ ન થાય ને એટલે લોકો ધૂન, અખંડ ધૂન બેહારે. એક જણા ગામમાં વરસાદ ન થયો એક વખત, એટલે ઘરમાંથી બધા રામજી મંદિરે ગયા ધૂન કરવા. અને ઘરમાંથી છોકરો અને એનો બાપ ને બધાય નીકળ્યા. એટલે છોકરો મનમાં વિચાર કરે કે આ શના બાપા શાના માટે આ ધૂન કરવાની છે? તો કે વરસાદ થતો નથી ને, એટલે ધૂન કરીએ ને, રામધૂન, એટલે વરસાદ થાય. તો કે હાલો કે બધાએ જીએ ધૂનમાં. અને બધાએ ધૂનમાં નીકળ્યા. અને પેલા છોકરાએ, નાનો 10 વર્ષનો છોકરો, હાથમાં છત્રી લીધી. પેલા બાપે કીધું કે છત્રી કેમ લઈને જાય છે? તો કે આપણે ધૂનમાં જવાનું છે ને, અને ધૂન કરીને પાછા વળીશું એટલે વરસાદ આવે એટલે છત્રીની જરૂર પડે ને. પેલા બાપ કહે છે પણ હજી તો ક્યાં ઠેકાણું છે? વિચાર કરો, પેલા છોકરાને કેટલી શ્રદ્ધા. ધૂન કરીશું, વરસાદ નથી આવતો, અને વરસાદ થવા માટે ધૂન બેસી છે, ધૂનમાં જઈએ છીએ. અને ધૂન કર્યા પછી ચોક્કસ વરસાદ ભગવાન મોકલશે. પણ બાપને વિશ્વાસ નથી, છોકરાને વિશ્વાસ છે ધૂન કર્યા પછી વરસાદ થશે, એટલે છત્રીની જરૂર પડશે. એટલે આ કહેવાય છે કે રાજા કહે છે કે તમે બધા અહીંયા છો એટલે વરસાદ થતો નથી. અને તમને કહેવાય જો 8 દિવસમાં વરસાદ ન થાય, 8 દિવસમાં વરસાદ ન થાય તો તમને બધાને કહેવાય છે કે ફોસીએ દેવાના છે. અને જો 8 દિવસમાં વરસાદ થાય તો તમને અમારા રાજ્યમાં રહેવા દઈશું, બાકી તમને રાજ્ય બહાર કાઢી દેવામાં આવશે કે ફોસીએ દેવામાં આવશે. અને કહેવાય છે કે સિપાઈ આ બધાને કેદખાનામાં પૂરી દો. અંધારી કોટડીમાં એક મોટો ઓરડો હતો, એમાં બધાએ હરિભક્તોને પૂરવામાં આવ્યા બુરાનપુરમાં. વિચાર કરો, આવું થાય છે આપણને? છે અત્યારે પોઝિશન આવી? કેટલી લીલા લહેર છે. ઉપર પંખા ફરતા હોય, એસી ચાલતા હોય, ઠંડી હોય તો હીટ ચાલતા હોય, કોઈ કાળે આપણને તકલીફ નથી, સર્વાંગે બધી રીતે સુખ છે, કોઈ બીજી ધમાલ પણ નથી. કેવું ભજન, ધ્યાન, ભજન જેવું કરવું એવું થાય. આ વિચાર કરો, એ ઉદ્ગમ કાળનો સમય હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના એ પાયા મંડાયા હતા ને, એ વખતની આ પોઝિશનો હતી. સુખે ભજન કરવા ન દે, અરે ખાવા ન દે, શું હખે ખાવા નતા દેતા, અરે ગામમાં રહેવા દેતા નતા, ગામમાં ઉતરવા ન દે હખે. સ્વામિનારાયણનું નામ પડે ને કે બહાર કાઢો. અને અત્યારે તો છાતી કાઢીને હાલીએ આપણે. કોના બાપની તાકાત છે આપણને કોઈ આપણો વાળ વાંકો કરી શકે? કેટલી ભગવાનની દયા છે. છતાં પણ આ અભાગ્યો જીવ ભગવાન ભજતો નથી. ભગવાન નથી ભજાતા. તો કહેવાય છે કે બુરાનપુરના બધા હરિભક્તોને કેદમાં પૂરવામાં આવ્યા, ઓરડામાં પૂરવામાં આવ્યા, અને બાપડા ભજન કર્યો. અને એવું ભજન કર્યું, એવું ભજન કર્યું. હે મહારાજ,
વગર વાંકે વગર કારણે, હે પ્રભુ અમે તો તમારે શરણે છીએ, અમે તમારું ભજન કરી છે પરમાત્મા, અમારી લાજ રાખજો, અમારી લાજ તમારા હાથમાં છે મહારાજ. આમ જે આ પ્રાર્થના કરે છે, પોકાર કરે છે, એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં અક્ષરોડીમાં પોઢ્યા હતા. રાત્રિના 10 વાગ્યા હતા અને મહારાજ પડખા ફરે, ઊંઘ ન આવે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આમ કા કરો, હા કેમ પડખા ફરે છો, ઊંઘ નથી આવતી પ્રભુ? ત્યારે મહારાજ એકદમ બેઠા થયા. બ્રહ્મચારી ઊંઘ કેમ આવે? અરે મહારાજ શું થયું? અરે બ્રહ્મચારી અમારા હરિજનોને તકલીફ આવી છે, અમારા બુરાનપુરના અમારા આશ્રિતોને બહુ તકલીફ છે. પણ મહારાજ શું? અરે એને તો કહેવાય છે કે અંધારી કોટડીમાં જેલમાં પૂરવામાં આવ્યા છે, અને જો વરસાદ ન થાય તો તમને કહેવાય છે કે ગામ બહાર કાઢવામાં આવશે, અને આવી તકલીફ છે, કંઈક કરવું. બોલાવો સુકમુનિને. સુકાનંદ સ્વામીને બોલાવવામાં આવ્યા. સુકાનંદ સ્વામી આવ્યા. મહારાજે એક નાનો દીવડો કર્યો. એ વખતે ક્યાં અજવાળા હતા, લાઈટો હતી. મહારાજે તેલનું કોડિયું કરી દીવો કરવામાં આવ્યો, નાની જ્યોત કરી, અને સ્વામીને કહે છે કે સ્વામી એક કાગળ લખવો છે, અમારે બુરાનપુરના હરિભક્તોને દુઃખ આવ્યું છે ને, કાગળ લખવો છે. મહારાજ સવારે લખીશું. આમ કીધું ને, સુખ સ્વામી કહે છે મહારાજ સવારે લખીશું. મહારાજ કે સવાર કોને જોઈ છે, અત્યારે ને અત્યારે લખો. સુખ સ્વામી કાગળ લખવા લાગ્યા છે. એ જ વખતે પવનની લહેર આવી ને, એટલે દીવો ઓલવાઈ ગયો. કરવું શું? એ જ વખતે મહારાજને કહે છે, સ્વામી કહે છે મહારાજ દીવો ઓલવાઈ ગયો, હવે અધૂરો કાગળ સવારે લખીશું. મહારાજ કે નહીં નહીં, અત્યારે જ પૂરો કરવા. અરે પણ અંધારું. મહારાજે પોતાનો ઢોલિયા ઉપર બિરાજ હતા ને, તો મહારાજે ઢોલિયા ઉપરથી કહેવાય છે કે પોતાનો ચરણ, જમણો ચરણ થોડુંક બહાર કાઢ્યો, અને એ પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી દીવા જેવી જ્યોત બહાર કાઢી. વિચાર કરો, દીવો બનાવ્યો, અને કહે છે સ્વામી અંધારું હતું ને, હવે કાગળ પૂરો કરો. અને ભગવાન સ્વામિનારાયણે પ્રકાશ કર્યો. અને એ સુખ સ્વામીએ, આવા તો ઘણા પરચા છે, ભગવાનના પોતાના જમણા ચરણમાંથી પ્રકાશ કર્યો અને દીવો અજવાળું કર્યું. આવા તો ઘણા પ્રસંગો બનેલા છે. તો સુખ સ્વામીને કહે છે કે સ્વામી પત્ર લખો, અધૂરો કાગળ. અને સુખ સ્વામીએ પત્ર લખ્યો, અને કહેવાય છે કે પત્ર બીડી ભેગો પૂરો થઈ ગયો, અને પત્ર લખીને જ્યાં બીડ્યો, અને રતનજી હતા, રતનજીને કીધું કે રતનજી પાર્ષદ હતા દ્વારપાળ ભગવાનના. રતનજી કોઈ અત્યારે કોઈ કોણ જાય એવું છે, બુરાનપુર જાય એવું કોઈ હરિભગત છે? અરે મહારાજ અત્યારે જ આજે જ આવ્યા છે મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ, આજે જ આવ્યા છે મહારાજ. તો બોલાવો એમને. એ પણ હુઈ ગયા હતા. આ રાત્રિ 12 વાગે ઘટના ઘટી. બોલાવો ગોવિંદરામને. ગોવિંદરામ બોલાયા, આવ્યા. મહારાજ બોલાવે છે. ગોવિંદરામ મહારાજની પાસે જઈને મહારાજ બોલો શું આજ્ઞા? કે અત્યારે ને અત્યારે આજના હાલના હાલ તમારે બુરાનપુર જવાનું છે. પ્રભુ આપની જેવી ઈચ્છા. મહારાજે પત્ર આપ્યો, બીડી, અને પેલા ગોવિંદરામ ભટ્ટે તો ખડિયામાં નાખી અને હાલતા થઈ ગયા. શું વિચાર જ નહીં ને, મનમાં વિચાર કોઈ વાત જ નહીં ને, હાલતા થઈ ગયા. ને હાલતા થઈને ગેલાને કાંઠે આવ્યા. ગેલાને કાંઠે સામે કિનારે ગયા. મહાદેવજીના ડેરું આવ્યું. ત્યાં જઈ મનમાં વિચાર કર્યો, રાત્રિના 12 વાગ્યા છે, લાવને હવે થોડું હુઈ લઉં. એક ઊંઘ કાઢી અને સવારે 4 વાગે વહેલો ઉઠીને હું નીકળીશ બુરાનપુર જવા. આ મનમાં વિચાર કરી અને એ ત્યાં ગેલાને સામે કાંઠે પોતે તો કહેવાય છે કે હુઈ ગયા. શું હુઈ ગયા? સુઈ ગયા. વિચાર કર્યો, ઊંઘ પૂરી થઈ ગઈ. જાગ્યા એકદમ, લાવને હવે 4 વાગી ગયા, લાવ હવે જલ્દી હું જાઉં, બુરાનપુર જવાનું છે. આમ જ્યાં આંખ ખોલી અને જ્યાં આંખ ખોલતાની જોયું, આહા ત્યાં તો મોટું નગર, મોટો દરવાજો, અને કેટલાય માણસો જાય આવે, તાપીનો કિનારો. અને ત્યાં કહેવાય છે કે આંખ ખોલીને જોયું કે કોઈ માણસો જતા આવતા હતા. પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? તો કે આ તો બુરાનપુર છે. એમ? હા. બોલો મનમાં વિચાર કરે ગોવિંદરામ, કેવી ભગવાનની દયા,
કેવી ભગવાનની મહેર. આમ ઉતાવળો ઉતાવળો એ ઉતાવળા ચાલતા ચાલતા કહેવાય છે કે ભાઈ સ્વામિનારાયણના સત્સંગીઓ ક્યાં છે? તો કે એને તો ગઈકાલે રાજાએ કેદખાનામાં પૂર્યા છે, જેલમાં છે. એમ? તો કે કઈ બાજુ છે? તો મને બતાવો ને. તો ગોવિંદરામ ભટ્ટ કહેવાય છે કે ત્યાં ગયા છે જેલખાનામાં, અને સત્સંગીઓ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતા હતા. અને એ જ કહેવાય છે કે એક દિવાલ હતી અને જાળિયું હતું, એમાંથી આ ગોવિંદરામ ભટ્ટે એ કાગળ હતો ને, એ કાગળ આ ભક્તોને આપી દીધો, બુરાનપુરના હરિભક્તોને. કીધું કે કોઈ ચિંતા કરતા નહીં, ભગવાને બધા તમને જય નારાયણ કીધા છે, સુખેથી ભજન કરજો, કોઈ ચિંતા કરતા નહીં. કાગળ આપી અને કહે છે કે હવે હું જાઉં. ત્યારે બે હરિજનો શું કહે છે, ગોવિંદરામ ભટ્ટ થોડા દી તમે અહીં રોકાઓ બુરાનપુરમાં, આ એના પરિસ્થિતિ તમે જુઓ, અહીંની આ રાજાની પરિસ્થિતિ તમે જુઓ. આમ કીધું કે હારું હું રોકાઈ. એમ કરી અને આ ગોવિંદરામ હતા એ મનમાં વિચાર કર્યો કે હવે તો મારે સ્નાન વિધિ કરવાનો છે, પૂજાપાઠ બાકી છે, તો તાપીમાં લાવ સ્નાન કરી આવો. તાપીમાં સ્નાન કરું અને પૂજાપાઠ પછી કરું. અને જ્યાં તાપીમાં ડૂબકી તાપીમાં મારી અને ડૂબકી મારીને જ્યાં ઊંચા નીકળ્યા ત્યાં તો ઘેલાનો કાંઠો, હે એ ગઢપુરનો ખડખડિયો, એ ઘેલામાં બહાર નીકળ્યા. અને મનમાં વિચાર કરે આ હા, ત્યાં તો સંતો સ્નાન કરવા આવ્યા હતા. અને કીધું કે અરે ગોવિંદરામ, અત્યારે વહેલા અત્યારે કેમ આમ ક્યાંથી આવો છો? અરે સ્વામી, હું તો આજે તો તાપી ગંગામાં નાયો ને ઘેલામાં નાયો. હા, વિચાર કરો, તાપીમાં નાયો ને ઘેલામાં નાયો. ઘણાને એમ થાય કે આ તો આમ બને, પણ આ તો ભગવાન છે ભાઈ. કરતું અન્યથા કરતું સર્વ સમર્થ છે, ધારે કરી શકે ભગવાન. હે, ભગવાન સમર્થ. આને સર્વોપરી પ્રતાપ કહેવાય, સર્વોપરી ના આશ્રિત કહેવાય. અને કહેવાય છે કે ઉતાવળા મહારાજની પાસે આવે છે. મહારાજને કહે છે હા મહારાજ, હું તો જઈને આવ્યો. હે, મહારાજ બહુ રાજી થઈ ગયા. અને એ જ ટાણે કહેવાય છે સિપાહીઓ આવ્યા પેલા હરિજનોની પાસે અને કે લ્યો ભાઈ આ પત્ર કાગળ. અને એ કાગળ સિપાહીએ રાજાને આપ્યો. અને રાજાએ કીધું કે પત્ર વાંચ્યો, ભગવાને અંદર લખેલું કે 8 દિવસની અંદર 2 દિવસમાં વરસાદ થશે. અને એવો વરસાદ થશે અનરાધાર વરસાદ થશે. અને બીજા દિવસે કહેવાય છે કે એવો વરસાદ થયો તે કહેવાય છે કે પેલા રાજાને પેલા વૈરાગ્યોએ જે કાન ભંભેરી કરી હતી ને કે આ સ્વામિનારાયણના સત્સંગીઓ અહીં રહેશે ને એટલે વરસાદ થતો નથી. અને એવો વરસાદ થયો કે ભાઈ તાપીમાં પૂર આવ્યું અને આખો મઠ તણાઈ ગયો. અને બધાએ તાપીમાં વયા ગયા. એ બધા વૈરાગ્યો હતા ને, દ્વેષીઓ સ્વામિનારાયણના, એ બધાના મૃત્યુ થઈ ગયા. અને હરિજનો છૂટા થયા જેલમાંથી. અને રાજાએ એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને વાજતે ગાતે ગામના એમને રહેવા દીધા. આવો ભગવાન સ્વામિનારાયણને પરચો બતાવ્યો. વિચાર કરો, ભગવાનનું ભજન કરે પછી ચિંતા કોને? ભગવાનને ને. પણ આપણે જ ચિંતા કરીએ એટલે પછી ભગવાન ભજન કરે. કરે શું ભગવાન? ચિંતા ભગવાનને સોંપી દઈએ અને આપણે ભજન કરીએ તો ભગવાન ચિંતા કરે. પણ આપણે ઉપાય એમ થાય કે અરે ભગવાનને ક્યાં ચિંતા આપવી, આવું થાય ને. એટલે આપણે ચિંતા કર્યા કરીએ. હા, એટલે ચિંતા તો ચિત્તા બરાબર છે. હે, ચિત્તામાં શું હોય? રાખ જ હોય ને. એવું છે, ચિંતા જેટલી કરવામાં આવે એ ઉપાધિઓ છે. પણ ભગવાનનો આશ્રિત, ભગવાનને શરણાગતિ બને અને ભગવાનને બધીએ જવાબદારીઓ સોંપી અને જો ભગવાનનું ભજન કરવામાં આવે તો ભગવાન અતિ દયાળુ છે. ભગવાન ભક્તના દુઃખ સામું જોઈ શકતા નથી. આવા ભગવાન ભક્તા આધીન છે. તો કહેવાય છે કે વ્યાપકાનંદ સ્વામી આ બ્રાહ્મણના દીકરાને જીવતો કરી અને ભોજન કરી અને આવો પરચો બતાવી અને સ્વામી ત્યાંથી આગળ ચાલતા થયા. એમ વ્યાપકાનંદ જીવડી
પામ્યા પરચા બહુ હરી મારી એમાં દીન બંધુ જે દયાળુ કરે સંતના કાજ કૃપાળુ એમાં સંતના કાજ કૃપાળુ બહુ પરચા પડે પડે થાય કવિ કોટે પણ ન કહેવાય કવિ કોટે પણ ન કહેવાય આ તો એક પરચા નહીં પડે પડે પરચા થાય છે એક દિવસના નહીં જો વર્ષે નહીં મહિને મહિને નહીં પડે પડે કેટલા પડે પડે ભગવાન સ્વામિનારાયણ તો આવા પરચાઓ આપે છે વ્યાપકાનંદ સ્વામી કહેવાય છે ને પેલા બોટાદમાં પધારેલા હતા અને બોટાદમાં સ્વામી પધારેલા અને દાહા ખાચર રડતા હતા દાહા ખાચર અને એવી પોક મૂકેલી શું એવી મોટી પોક મૂકેલી સ્વામી કહે છે આવી આ કોણ રડે છે ત્યારે સત્સંગીએ કીધું કે સ્વામી આ દાહા ખાચર રડે કેમ તો કે એની જે ઘોડી છે ને એ મરણ પામી છે એટલે રડે છે અરે સ્વામી કહે છે આવા ઘોડીમાં પશુમાં આટલો બધો પ્રેમ એટલે ઘણાને આવું હોય હો માણસમાં તો પ્રેમ હોય પણ પશુમાં એ થઈ જાય ઢોરમાં એ થઈ જાય અરે ઘણાને તો કૂતરામાં એ થઈ જાય હા જે કૂતરા પાળતા હોય ને એમાં તો એટલો બધો પ્રેમ થઈ જાય આખું એને બધી આખી મિલકત લખી દે વારસદાર તરીકે કૂતરો શું હા બધી મિલકત એના નામે કરી દે ઘણા એવા છે આ વિદેશોમાં શું અને કૂતરાની તો એવી સેવા કરે કે હવારના પોરમાં ભગવાનની ના કરે કૂતરાની વાહે પડી જાય શું પેલા સંતે કીધું ને કે કૂતરો લઈને જતો હવારના પોરમાં અને દોરીને જતો હતો એટલે સામે સંત મળ્યા કે ભાઈ કે આ ગધાડાને હારે ક્યાં જાય છે હે ત્યારે પેલા કીધું કે હું તો માણસ મને ક્યાં ગધાડો કહેજો કે તને નથી કહેતો આ કૂતરાને કહું છું હે હા કૂતરાને કહું છું આ ગધાડાની હારે તું ક્યાં જાય છે કે હવારના પરમાં ભગવાનની પૂજા પાઠ નહીં અને આ તું ક્યાં વળગ્યો આ પૂજા કોની કરે છે હવારના પરમાં હે એટલે ઘણા આવા હોય છે અખંડ 24 કલાક શું ખોળામાં લેના નવરા અરે કૂતરાને માટે તો કેવા હાબુ નીકળ્યા હા માણસ કરતા આખી સ્પેશિયલ આખો કૂતરાનું જ બધું મળે સ્ટોરમાં અમુક જગ્યાએ તો જાઓ ને તો બિસ્કિટ કૂતરાના ને બધું ખાવાનું ને બીજું ને ત્રીજું કેટલી આઈટમો કૂતરાની અરે ભાઈ એટલે તો મર્યા પછી કૂતરા જેવા માણસ થાય હે અખંડ કૂતરામાં જીવન ગાળ્યું હોય એટલે પછી સ્વભાવ કૂતરા જેવા થાય હે અરે તને મા બાપ પાળવા ના મળ્યા હે તને પાળવાની ઈચ્છા થાય તો હે ગાયને પાળ તારા મા બાપને પાળ મા બાપને મૂક્યા આવે ત્યાં ગયડા ઘરમાં હે અને કૂતરાની સેવામાં લાગી જાય આવા જીવ અસંખ્ય છે જગતમાં હે આવું બનતું હોય છે એટલે આ દેહા ખાચરને ઘોડીમાં એટલો બધો પ્યાર એટલો બધો પ્રેમ એટલો બધો સ્નેહ કે પ્રાણ પ્યારી ઘોડી મારી મૃત્યુ પામી અને ખાચરોને હે ને ઘોડી બહુ વાલી હોય અને આ ઘોડી કહેવાય છે કે મરણ પામી બહુ રડે એટલે દેહા ખાચર એટલા બધા રુદન કરે અને પછી સ્વામી કહે છે એમ આવું છે કે ચાલો ત્યાં ગયા સ્વામી વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગયા અને દરબારને કહે છે દરબાર ક્યાં હુઆ ત્યારે કહે છે કે મારી પ્રાણ પ્યારી ઘોડી મૃત્યુ પામી હે મારી પ્રાણ પ્યારી ઘોડી છે મૃત્યુ પામી ત્યારે સ્વામી કહે છે કે આમાં ક્યાં મરી ગયું છે આમાં હાથ છે પગ છે આ બધું છે અને માથું છે બધું નાક કાન બધું છે આમાં ક્યાં મરી ગયું પણ એમાં જીવ છે ને એ ગયો વિચાર કે ઘોડી તો એમના એમ જ હતી પણ એમાં જે જીવ હતો ને એ નીકળી ગયો અને એ જ વખતે સ્વામીએ ઉડતું હતું ને એક મચ્છરિયું એ મચ્છરિયાને પકડી અને સ્વામીએ એના શરીરમાં ગાળી દીધું વિચાર કર કેટલી તાકાત હે મચ્છરીઓ અંદર ગાલી મચ્છરિયા જીવને ગાળી દીધો અને થણગણાટ કરતી ગોળી બેઠી થઈ ગઈ
અને એ જ ટાણે આ દાહા ખાચર તો આનંદ વિભોર બની ગયા. અરે તમે મારા ભગવાન, તમે મારા ભગવાન, તમે મારા ભગવાન, આમ વિચાર કરવા લાગ્યો. અને સ્વામીને કહે છે, સ્વામી તમે તો મારા દેહમાં પ્રાણ લાયા, અને જો ઘોડી જીવતી ન થઈ હોત તો હું આજે દેહનો ત્યાગ કરી દ્યોત. વિચાર કરો, આવા લોકો હતા. અને આ દાહા ખાચર બહુ રાજી થઈ ગયા. અને એ જ વખતે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન કુંડળમાં પધારેલા હતા, કુંડળમાં વિરાજમાન હતા રૈબાના દરબારમાં. અને એ જ વખતે વ્યાપકાનંદ સ્વામી પધાર્યા. વ્યાપકાનંદ સ્વામી આવ્યા એટલે એ જ વખતે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન કહે છે, રાયબા હવે તમારા દરબારમાં એક બીજા ભગવાન આવે છે, એમનું ચાલો સન્માન કરવા. કે મહારાજ કે કેમ વરી તમે આવું કોઈ દિને આવું કેમ બોલો છો? હા, આજ નવા ભગવાન થયા છે આ કળિયુગમાં. જો કાંઈ એ નહીં કે અમે નહીં. જો એ ભગવાનને રાખવા હોય તો એમને રાખો, ને અમને રાખવા હોય તો અમને રાખો. પણ કે થયું શું? અરે જુઓ ને, આજકાલ તો મરેલા જીવને બેઠા કરે છે, મરેલા જીવને બેઠા કરે છે. આમ જ્યાં કીધું, પણ થયું શું? અરે જુઓ ને, આ દાહા ખાચરની ગોળી બેઠી કરી વ્યાપકાનંદે. પેલા મરેલા સૂતને બેઠો કર્યો, અને આમ ને આમ કરશે ને તો કહેવાય છે કે કોઈક રાજાનો કુંવર મૃત્યુ પામ્યો હશે અને ખબર પડી હશે કે આ જીવતાને બેઠા મરેલાને બેઠા કરે છે, તો બોલાવો એ વ્યાપકાનંદ. અને જો અમારી ઈચ્છા નહીં હોય, આ તો બધું અમારી ઈચ્છાથી થયું છે, અને જો અમારી ઈચ્છા એ ટાણે નહીં હોય અને મરેલા કુંવરનો જો જીવતો નહીં કરીએ તો એ રાજા શું કરશે? ઝાટકે દેશે. એટલે આપણે તો ભજન કરાવવું ને કરવું, કોઈ મરેલાને બેઠા કરવા નહીં. અને પછી ઘણું વઢ્યા મહારાજ. શું ઠપકો દીધો ત્યારે શું કહે છે રહીબા? શું કહે છે? મહારાજ બહુ વઢશો નહીં. આ વ્યાપકાનંદ સ્વામી તો એભલ બાપુના ગુરુ કહેવાય. અમુક વઢાય ને અમુકને ધ્યાન રાખીને વઢાય. આ વ્યાપકાનંદ સ્વામી છે ને એભલ ગઢપુરના એભલ બાપુના તો ગુરુ કહેવાય. વઢશે તો એ દરબારને ખોટું લાગશે. મહારાજ બહુ વઢ્યાતા. શું એટલે રાયબા મહારાજને વઢ્યા પછી મહારાજ બહુ કીધું, મવર મહારાજને ખીજાયા. અને ક્યારેક ક્યારેક ભગવાન મહારાજ ભક્તો મહારાજને ખીજાતા. અને મહારાજ સ્વીકારી પણ લેતા. અને મહારાજ રાયબાએ કીધું કે હા પ્રભુ. પછી મહારાજ કે હા બસ, પણ અમે તો આ રીતે વાત કરીએ છીએ. પછી વ્યાપકાનંદ સ્વામીને ખબર પડી મારાથી ખોટું થઈ ગયું, મારાથી ભગવાનની આજ્ઞાનો લોપ થઈ ગયો. અમારે તો ભગવાન ભજાવા અને ભજવા, સાચા રસ્તે વાળવો, ભગવાનનો માર્ગ બતાવો, ભગવાનનું ભજન કરાવો, સત્સંગ કરાવો, ભગવાનના સ્વરૂપની સાચી ઓળખાણ કરાવી, ભગવાનની સાચી ઓળખાણ કરાવી. આ રીતે કહેવાય છે કે ભગવાન એ રાયબા કેવા સમજુ હતા. અરે હરિભક્તોમાં સમજણ હોય ને, સમજણમાં ફેર હોય. હા, રાયબા બહુ સમજુ હતા. કેવા સમજુ હતા? તો એક વખત કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન એમના દરબારમાં હતા અને હાથીઓ પટગર એમનો દીકરો હતો. હાથિયા પટગરને કીધું કે જો હાથિયા પટગર, તું યુદ્ધનો ખેલાડી છે, યુદ્ધનો બહુ શોખીન છે, ઝઘડવાનો, અને ઘણા ઝઘડવાના બહુ શોખીન હોય. બેના ઝઘડા થાય ને એનો રસ બહુ હોય ખેલવામાં. એટલે તું બહુ શોખીન છે, તો જો યુદ્ધ કરવું હોય તો તારે આસોદરમાં નહીં જવાનું. આસોદરમાં તારે જવાનું, આસોદર ગામ છે, એ ગામની સાથે તારે યુદ્ધ નહીં ખેલવાનું. બાકી તારે બીજે બધું યુદ્ધ કરજે. કારણ કે ત્યાં આત્માનંદ સ્વામીના બધા શિષ્યો રહે છે અને માથા ભારે છે. અને ભાઈ માથા ભારે હોય ત્યાં જવાય? એ બધા માથા ભારે છે ને ત્યાં તારું કાંઈ ચાલશે નહીં. આમ મહારાજે ચેતવ્યો હતો, છતાં પણ ભગવાનની આજ્ઞા પડી નહીં. અને આ તો ભાઈ ગયો યુદ્ધે, આસોદર ગયો અને ક્યાં કહેવાય છે કે ઘણું યુદ્ધ ખેલ્યું અને ઘણાને માર્યા ને પોતે મરાણો. પોતાનું ખૂન થઈ ગયું હાથિયા પટગરનો. અને એ જ ટાણે કહેવાય છે સમજણની વાત અહીં છે. શું રાયબાની સમજણ કેવી છે? એ દીકરો મરાણ્યો, મૃત્યુ પામ્યો હાથીઓ પટગર, અને સ્વામિનારાયણ ભગવાને
અહીં રાઈબાને દર્શન આપ્યા. રાઈબાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે આવી અને દર્શન આપ્યા. રાઈબા, અરે મહારાજ તમે, હા એક વાત ચેતાવા આવ્યો છું. અરે બોલો ને પ્રભુ, તમારો દીકરો હાથીઓ પટગર આસોદરમાં યુદ્ધ ગયો તો એ મરાણો છે, એટલે હું તમને કહેવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં પ્રભુ, તમારી જેવી ઈચ્છા, એમાં શું વાંધો. આ લોક કરતાં તો તમારું ધામ બહુ શ્રેષ્ઠ છે. આ લોકમાં સુખ છે શું? હે, અને તમારા ધામમાં તો દિવ્ય ધામની સુખ સંપત્તિ કેવી, ભગવાન તમારા ધામનું સુખ છે. હવે આ લોકમાંથી તમે તમારા ધામમાં લઈ ગયા, એ તો ઉત્તમ કામ કર્યું મહારાજ, એમાં મને કઈ ચિંતા નથી. મને તો આનંદ છે, મને તો હર્ષ છે, મને તો આનંદ છે. આમ જ્યાં મહારાજે કહીને ગયા, મહારાજ રાઈબાની પરીક્ષા કરી કે રાઈબાને કંઈક થાય છે જો. અને હાથિયા પટગરને તો ભગવાન યુદ્ધમાં મરાણો ને, એટલે તો મહારાજે કીધું ભગવાનનો ભક્ત હોય ને એ ગમે તે રીતે મરે, હે, ગમે તે રીતે એનું મૃત્યુ થાય, પણ એ ભગવાનના ધામમાં જ પોગે છે, કઈ બીજે જતો નથી. ગમે તે રીતે મરે, અકસ્માતે મતે, યુદ્ધમાં મરાય, ગમે તે રીતે મરે, પણ ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામને જ પામે છે. આ રીતે કહેવાય છે કે હાથીઓ પટગર મરાણો, પણ ગોળી લઈને ગયેલો ને, ઘોડા ખેલનારા જ બધા, તો ગોળી હતી એ ખાલી આવી. એટલે રાઈબાએ જેમ ભગવાનની પૂજા કરી ને એમ આ ગોળીની પૂજા કરી, ચાંદલો કર્યો, હાર પહેરાયો અને ગોળીના વારણા લીધા અને કહે છે કે હે ગોળી, તે તો મારા દીકરાને ભગવાનના ધામમાં મોકલીને આવી. હે, ગઈ તી તે દીકરાને લઈ અને આવી ત્યારે તું એકલી આવી, પણ મારા ભગવાનના ધામમાં તે ગોળી એ મારા હાથિયા પટગરને મૂકીને આવી, તારા વારણા લઉં છું. આવા સમજુ હતા, હે, આવા સમજદાર હતા. અને આવી જ્યારે સમજણ આવે ને ત્યારે ભગવાન એની ઉપર બહુ રાજી થઈ જાય છે. એટલે સમજણમાં ફેર હોય છે. હે, બાકી આજ કે મોડું કે વહેલું એક દિવસ તો આ દેહનો અંત આવવાનો જ છે ને. હે, ખુદ ભગવાન લેવા આવે એનાથી મોટું કયું ઉત્તમ. અને ભગવાનના ભક્તો તો છે ને મરવું છે ને મંગળ જાણે. સંતો કહે છે ને મળવું તે મંગળ જાણે, મરવું તે મંગળ જાણે છે. હે, મરણ તો મંગળ જેવું છે. બાકી જગતના જીવોને તો મરવું તો મારા બાપ ક્યાં જઈશું ઠેકાણું નહીં પડે આપણું. અને જિંદગીમાં એવું જ કર્યું હોય ને, હે, ક્યાં પગ મૂકાશે. જેને ભજન કર્યું હોય, જેને ભગવાનને સાચી રીતે ઓળખ્યા હોય, એને તો આ લોકમાં એનું સ્થાન છે, અને મર્યા પછી તો ભગવાનનું સ્થાન તો રિઝર્વમાં છે. હે, આપણું સ્થાન રિઝર્વમાં છે. હા, બુકિંગ કરાવી દીધેલું છે. એટલે ભગવાનના ભક્તને દુઃખ ન હોય. બાકી જગતના જીવોને બહુ દુઃખ હોય. હે, શરીરમાં મરવું પડે ને બહુ કાઠું પડે. કોકને કહીએ એમ ભાઈ મરવું છે કે મરને તું. અરે અમારે એક અમે નાના હતા ભણતા ને તે તમારે શું અમારામાં એવું હોય. એક સ્વામી હતા બહુ ઘરડા, સંતો આનંદ કરતા. શું કે આ તમે આ બેહી રહ્યો છો, પગ હાલતા નથી, કે મરવું છે તે ધોકો લે કે મરને તું. એટલે મરવું કોઈને ગમતું નથી. પણ ભગવાનના જે ભક્ત છે ને એને તો મરવા માટે તો તડફડી રહ્યા હોય, ક્યારે આ દેહમાંથી પડી જવાય. હે, અને ક્યારે ભગવાનના સ્વરૂપનો સુખે સુખ્યો થાવ. હે, ભગવાનનો સુખે સુખ્યો થાવ. આવું સુંદર મંગળને જાણે છે. તો આવી સમજણ જીવમાં આવે છે ને ત્યારે ભગવાન અતિ રાજી થાય છે. અને સમજણથી સત્સંગ કરવામાં આવે, સમજદાર પૂર્વક, લોલમ લોલ નહીં, સમજથી સત્સંગ કરીએ તો ભગવાન રાજી થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ દીન બાંધો દયાળુ, કરે સંતના કાજ કૃપાળુ, બહુ પરચો પડે થાય, કવિ કોટે પણ ન કહેવાય.
ઘણી વાવરે સામર્થિ શ્યામા કરે બહુ નિજ જનના કામ દીઠો સાંભળ્યું સતસંગ માયા પડે પડે કરે હરિસાયા પડે પડે કરે હરિસાયા તેને વરતે અખંડ આનંદ તેને વરતે અખંડ આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ સહજાનંદ સ્વામીને ધન્ય ધન્ય છે, કારણ કે આવા તો પડે પડે ભગવાન પરચા પૂરે છે. અરે જુઓ તો ખરા, ગોપ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પરચા કેટલા કહેવાય. આ માણસનો દેહ આપ્યો, બુંદ પાણીના બુંદમાંથી બનાવ્યો, એ જ મોટો પરચો છે ને. હે અરે આ સૂર્ય અને ચંદ્ર હે ઉદય અને અસ્ત થાય એ મોટો પરચો છે. આ પાર વિનાનો સમુદ્ર કોઈ દી મર્યાદા ઓળંગતો નથી, એ મોટો પરચો છે. હે હવે જુઓ ને, આ બરફ પડે છે એ મોટો પરચો જ છે ને, નથી? તમારે બરફ બનાવવા માટે તો ફ્રીઝર જોઈએ. હે કેટલી મહેનત કરો ત્યારે બરફના મોટા ગચ્ચિયા થાય. કેટલો બરફ છે. હે ગમે એમ લ્યો ને તમે રાખો ને થોડોક સ્ટોર કરી રાખો ને. ભગવાન કેવો 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 ચમત્કારો છે, કેવા કેવા પરચા છે. એટલે ભગવાન આપણને મળ્યા છે ને, આ બોલાવે છે ને, આ સંભળાય છે ને, એ મોટો પરચો છે. બાકી તો ન સંભળાય. શું ભગવાન દયા કરે ને તો સાંભળી શકાય. ને એક કાકા હતા ને, એ કાકાએ પારણ બેસાડી. શું ખર્ચો ઘણો મોટો કર્યો, અને ખર્ચો કરીને પારણ બેઠારી ભાગવતની, અને કહેવાય છે કે ધામ ધૂમીથી પાળેને વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી, અને જુવાનિયાએ ફટાકડા ફોડ્યા, અને એવો મોટો બોમ્બ ફૂટ્યો. તે એ કાકાને કે જે વક્તા યજમાન હતા ને મુખ્ય, એ કાકા અવસ્થાવાળા હતા, એના જ કાને ધાક એવી પડી ગઈ ને તે હાથ દી સંભળાયું નહીં. શું સાંભળવા માટે કથા બેસાડીને કાને સંભળાયું જ નહીં ને, પેલી ગમે એમ રાડો નાખે ને, રાડ્યો પાડે પણ કથા સંભળાય જ નહીં ને, હાવ બેરા થઈ ગયા. અને પાછી કથા પૂરી થઈ ગઈ એટલે વાજતે ગાજતે પાછી પોથીયાત્રા નીકળી, અને કહેવાય છે કે ફટાકડા ફૂટ્યા, બોમ્બ ફૂટ્યો, તો કહેવાય છે કે પેલી ધાક પડેલી હતી ને ખુલી ગઈ. 7 દિવસની હડતાલ. શું આ કથા પૂરતી જ, પારાયણ પૂરતી હડતાલ બેસી ગઈ. જો ભગવાનની દયા હોય, ભગવાનની કૃપા હોય તો આ કથામાં બેસી શકાય, મંદિરે અવાય. નકર તો આવતા આવતા રસ્તા પંચર પડી જાય, કરો શું ત્યાં જ 2 કલાક જતા રહે. હા આવું બને. એટલે જે કાંઈ થાય છે, સત્સંગ જેટલો થાય છે, ભગવાનનું ભજન થાય છે, હે કથા સંભળાય છે, એમ માનવું કે ભગવાનનો મોટો ઉપકાર છે. હે ભગવાનની મોટી દયા છે, ભગવાનની બહુ મોટી કૃપા છે. આપણને આવો મનુષ્ય જન્મ મળ્યો છે, આવો આપણને સત્સંગ ઓળખાયો છે. અને આવા દેશની અંદર, હે આવા પરદેશની અંદર, આવા દેશોની અંદર પણ આવું સુંદર મંદિર આપણને મળ્યું છે. હે આવું સુંદર મંદિર આપણને મળ્યું છે. અને વારે વારે આ મંદિરમાં સત્સંગ થાય છે, ઉત્સવ સમયા થાય છે, અને જેટલો લાભ લેવાય એટલો લઈએ. બાકી આવા દેશમાં આવા મંદિરો ક્યાંથી મળે? હે એક જગ્યાએ બેસી શાંતિ ભજન કેમ થાય? આવો સુંદર આપણના પૂર્વજોએ, હે આપણા બાપ દાદાઓએ આવા સુંદર મહેનત કરીને આવો સુંદર સત્સંગ પ્રવર્તાવ્યો છે. અને કેવો અવિચળ સત્સંગ ચાલી રહ્યો છે. હે જુઓ કેવું સુંદર મંદિર છે આપણનું. એ ઘનશ્યામ મહારાજ, એ નરનારાયણ દેવ, એ રાધા કૃષ્ણ દેવ, એ બધા દેવો આપણને દર્શન આપે છે. એનું ધ્યાન કરીએ, એનું ભજન કરીએ, એની પૂજા કરીએ તો આપણા ભગવાન બધાએ મનોરથો પૂરા કરે. અરે વારે વારે આચાર્ય મહારાજ આપણા ત્યાં આવી ઉત્સવ સમયાઓ કરે, પાટોત્સવ કરે, અને આપણા બધાએ મનોરથો પૂરા કરે છે. નરનારાયણ દેવનું આવું સુંદર મંદિર છે, અને આપણને આવો લાભ મળે છે આ સ્થાનમાં બેસીને. અને આવા સંતો, આવા બધા હરિભક્તો, વારે વારે સત્સંગ ઉત્સવ થાય, અને આવો સુંદર સત્સંગનો લાભ લઈએ.
એ જ સુંદર આપણને મનુષ્ય દેહની સાર્થકતા છે. તો વાલા ભક્તો, સમય થઈ ગયો છે, અત્યારે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આજની સભાના યજમાન શ્રી જીગરભાઈ દેસાઈ તથા હર્ષદભાઈ પી ચૌધરી હાથ ધોઈને જનમંગળ માટે આગળ આવી જાય. આવતા રવિવારના યજમાન શ્રી તરલ રસિકભાઈ પટેલ છે. તદુપરાંત જેને પણ સભા નોંધાવી એ ઓફિસમાં નોંધાવી શકે છે.